આ સ્ટોરી ધ્યાનથી સાંભળો અને કોમેન્ટમાં જણાવો કે આ સ્ટોરી કોની છે. એક પિતાએ એના છોકરાને નક્કી કર્યું કે મારા સનમાં કેટલી આવડત છે એ મારે ચેક કરવું છે અને એની ઉંમર માત્ર 12 વર્ષની હતી. એક ટી શર્ટ બતાવ્યું અને પૂછ્યું કે આની ટી શર્ટની કિંમત કેટલી છે. એટલે છોકરાએ કીધું કે આ ટી શર્ટની કિંમત $1 છે. એના પિતાએ કીધું કે આ ટી શર્ટ તારે $2 માર્કેટમાં વેચવાનું છે. છોકરો મૂંઝાયો. શરૂઆતમાં થયું આ પોસિબલ નહીં થઈ શકે, પણ પછી વિચાર્યું કે કોઈ પણ વસ્તુ પોસિબલ થઈ શકે. એમણે ટી શર્ટને ધોયું, સફાઈ કરી, એને પ્રોપર ફોલ્ડ કરી અને બેડની નીચે મૂકી દીધું. એ પ્રોપર ગળી થયા પછી માર્કેટમાં વેચવા માટે નીકળ્યો અને 8 કલાક પહેર્યા પછી એને એક કસ્ટમર મળ્યો અને જેણે એની પાસેથી એ ટી શર્ટ $2 બાય કર્યું. એ રાજી થતાં એના ફાધર પાસે ગયો અને $2 એના હાથમાં મૂક્યા. થોડા દિવસ પછી એના ફાધરે ફરી પાછા એના સનને બોલાવ્યો અને કીધું કે હવે આ ટી શર્ટ તારે $20 વેચવાનું છે. છોકરો વધારે મૂંઝાયો. એને થયું કે આ કઈ રીતના પોસિબલ થઈ શકે, પણ પપ્પાએ કીધું છે તો કરવાનું છે અને એને કામની શરૂઆત કરી. એની માટે એના ફ્રેન્ડનો મદદ લીધી અને ટી શર્ટમાં એણે એ સમયનું એક અમેઝિંગ પ્રિન્ટ કરાવડાવ્યું. એ સમયે મિકી માઉસ છે એ ફેમસ હતું, એનું પ્રિન્ટ કરાવ્યું અને એમના સિટીની સૌથી અમીર બાળકોની સ્કૂલની બહાર વેચવા માટે ઊભો રહ્યો. ત્યાં કોઈ બાળક છે એના ફાધર પાસે જીદ કરાવી કે મારા ટી શર્ટ જોઈએ છે અને ટી શર્ટ એમણે $20 વેચ્યું. એના ફાધરને ખુશ થતાં એ પેમેન્ટ પણ આપ્યું. એના ફાધર બહુ ખુશ થયા. થોડા દિવસ પછી હવે સાચી શરૂઆત થઈ. પિક્ચર તો હવે છે. એના ફાધરે $10નું ટી શર્ટ છે એ બાળકને આપ્યું અને કીધું કે તારે આને $200 વેચવાનું છે. છોકરો ખૂબ મૂંઝાયો, પણ થયું કે ઇમ્પોસિબલ કાંઈ નથી અને એની માટે એણે તરકીબ અજમાવી. એણે જોયું કે એના સિટીની અંદર એક જગ્યાએ શૂટિંગ થઈ રહ્યું છે અને શૂટિંગમાં એક સેલિબ્રિટી આવે છે. એ લોકલ ટ્રેન કરી અને એ સિટી સુધી પહોંચ્યો અને ત્યાં પહોંચી અને એ સેલિબ્રિટીની પાસે ગમે તેમ કરીને પહોંચી અને એની ઓટોગ્રાફ લીધી અને ઓટોગ્રાફ લઈ અને ત્યાંના માર્કેટમાં ટી શર્ટ વેચવા માટે નીકળ્યો કે આ સેલિબ્રિટીની સહી કરેલું ટી શર્ટ છે, આપ $200 બાય કરી શકો. ધીમે ધીમે લોકોની ભીડ વધવા લાગી અને સેલિબ્રિટીનું ટી શર્ટ કરવા માટે એની બોલી લાગવાની શરૂઆત થઈ. કોઈએ $200 માંગ્યું, કોઈએ $300 માંગ્યું અને એની વચ્ચે એક વ્યક્તિ આવ્યો જેણે એ ટી શર્ટ છે એ $2000 માંગ્યું. એણે 2000 ટી શર્ટ વેચ્યું અને એના ફાધરને એ અમાઉન્ટ આપી. મોરલ ઓફ ધ સ્ટોરી, આ સ્ટોરીમાં એવું સમજવા આપણે સમજી શકીએ કે આપણે જે ધારીએ તે કરી શકીએ. સ્કાય ઓફ ધ લિમિટ, જहाँ ચાહ હૈ વहाँ રાહ હૈ. સો આ વ્યક્તિનું નામ શું છે એ આપણે કોમેન્ટમાં જણાવવું છે. એક ક્લુ આપું છું, એનું નામ M થી શરૂ થાય છે.